સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં અતિ ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે। સુરતમાં આજે ઓરેન્જ એલર્ટ અને આવતીકાલે રેડ એલર્ટ છે। 31 જુલાઈએ સુરત જિલ્લામાં અતિ ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। 4 ઓગસ્ટ સુધી દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની શક્યતાઓ સેવાઈ રહી છે। કલેક્ટર તેજસ પરમારે તંત્રને પણ એલર્ટ કર્યું છે। તેથી જેટલા પણ રૂટ સ્ટ્રક્ચર્સ છે તેને પણ ઉતારી દેવા માટે, હોર્ડિંગ્સ ઉતારી દેવા માટે તમામ નગરપાલિકાઓને પણ જાણ કરવામાં આવી છે। મારી ખાસ એક વિનંતી પશુપાલકોને છે કે આપના પશુઓને આપ બાંધીને રાખો છો, તેથી જ્યારે વધારે વરસાદ આવે અને પાણી ભરાય તો તેવા સમયે તેને તણાવવાની શક્યતા રહે છે। તેથી જ્યારે વધારે વરસાદ આવે અને પાણી ભરાવાની શક્યતા જણાય તો પશુઓને ખુલ્લામાં રાખો, તેમને તાર સાથે કે કોઈ પોલ સાથે બાંધો નહીં, તેથી તે પોતાની રીતે જે સુરક્ષિત જગ્યા છે તે શોધી શકે। અગત્યની જે વાત છે કે આવતીકાલે 31મીએ ખૂબ જ ભારે વરસાદની શક્યતા છે, તેથી તમામ નાગરિકોને મારી વિનંતી છે કે આપ સતત વેધર વોચ ઉપર નજર રાખતા રહો અને જે પણ IMD નું ફોરકાસ્ટ આવે છે તેને સતત જોતા રહો, જેથી જરૂરિયાત ના હોય તો તેવા સંજોગોમાં આપણે બહાર ના નીકળીએ। તમામ લો લાઇંગ વિસ્તારમાં જે છે આજે તકેદારીના ભાગરૂપે એવેક્યુએશન પણ કરવામાં આવશે અને લોકોને લો લાઇંગ વિસ્તારમાં રહેતા લોકોને સુરક્ષિત જગ્યાએ ખસેડવામાં આવશે, એમને તમામ સુવિધાઓ પણ આપવામાં આવશે। એની સાથે સાથે આ વખતની આગાહીમાં ભારે સ્પીડથી પવન આવવાની પણ શક્યતા છે, તો એના લીધે હોર્ડિંગ્સ અને જે સ્ટ્રક્ચર છે, શેડ છે, એવાને પણ તકેદારીના ભાગરૂપે કઢાવવા માટે ઝુંબેશ અત્યારે ચાલી રહ્યું છે। કન્સ્ટ્રક્શન સાઇટ ઉપર જે તકેદારી કરવાનું છે, ત્યાંના વ્યવસ્થાઓ, ત્યાંના મશીનરી છે એને સેફ સ્થિતિમાં લાવવાનું પણ સૂચનાઓ તમામ બિલ્ડર્સને આપવામાં આવેલી છે। એ સિવાય હાઈ માસ્ટ જે લાઇટ્સ છે એને પણ લેવલ ડાઉન કરવા માટેનું પણ LID સૂચના આપવામાં આવેલી છે।